આજના ભાગદોડ ભર્યા અને ડિજિટલ યુગમાં ઊંઘ એ માત્ર આરામનું સાધન નથી, પરંતુ તે આપણા અસ્તિત્વ માટે અનિવાર્ય સુપરપાવર છે. વર્ષ 2026માં ટેકનોલોજી અને લાઇફસ્ટાઇલ એટલી ઝડપી બની છે કે આપણે અજાણતા જ આપણા સ્વાસ્થ્યના પાયા સમાન ઊંઘ સાથે સમજૂતી કરી રહ્યા છીએ. 2026ના ચોંકાવનારા આંકડા. વર્ષ 2026માં અનિદ્રા ઇન્સોમ્નિયાના કેસોમાં 47%નો મોટો ઉછાળો જોવા મળ્યો છે. ડિજિટલ ઓવરલોડ અને રાતભર મોબાઈલના ઉપયોગને કારણે દર 3માંથી એક પુખ્ત વ્યક્તિ 7થી 9 કલાકની જરૂરી ઊંઘ લઈ શકતી નથી. ભારતમાં સ્થિતિ વધુ ગંભીર છે, જ્યાં 70% લોકો દિવસમાં 6 કલાકથી ઓછી ઊંઘ લે છે. ઊંઘ શા માટે મહત્વપૂર્ણ છે? નેશનલ સ્લીપ ફાઉન્ડેશનના રિસર્ચ મુજબ જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે આપણું મગજ સક્રિય રીતે ટોક્સિન, ઝેરી તત્વો સાફ કરવાનું કામ કરે છે. રોગ પ્રતિકારક શક્તિ. ઊંઘ દરમિયાન શરીર સાઇટોકાઇન, એન્ટીબોડી અને ટી કોષો ઉત્પન્ન કરે છે, જે ચેપ અને વાયરસ સામે લડવા માટે જરૂરી છે. રિપેર મોડ. ઊંઘ એ શરીરનો નેચરલ રિપેરિંગ સમય છે. તે દિવસભરની માહિતીને પ્રોસેસ કરે છે અને નકામી યાદોને દૂર કરી મગજને રીસેટ કરે છે. માનસિક સ્વાસ્થ્ય. પૂરતી ઊંઘ લીધા પછી મગજ વધુ શાંત, તેજ અને ફોક્સ્ડ બને છે. ઓછી ઊંઘના ગંભીર જોખમો. જો તમે 6 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તે માત્ર થાક નથી, પણ ગંભીર બીમારીઓનું આમંત્રણ છે. 1. શારીરિક જોખમ. તણાવ, સ્થૂળતા અને હૃદય રોગનું જોખમ 40% સુધી વધી જાય છે. 2. માનસિક અસરો. ચીડિયાપણું, એન્ઝાઇટી, ચિંતા અને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી. 3. કેન્સરનું જોખમ. જાન્યુઆરી 2026માં ભોપાલ એમ્સના સંશોધન મુજબ ઊંઘના અભાવ અને કેન્સર વચ્ચે સીધો સંબંધ જોવા મળ્યો છે. નબળી રોગ પ્રતિકારક શક્તિ કેન્સરના કોષો સામે લડી શકતી નથી. ઉંમર મુજબ કેટલી ઊંઘ જરૂરી છે? ઉંમર. જરૂરી ઊંઘ કલાક. 0 થી 3 વર્ષ, 14 થી 17 કલાક, 4 થી 12 વર્ષ, 9 થી 12 કલાક, 13 થી 18 વર્ષ, 8 થી 10 કલાક, 18 થી 64 વર્ષ, 7 થી 9 કલાક, 65+ વર્ષ, 7 થી 8 કલાક. ઊંઘ સુધારવા માટેના સરળ ઉપાયો. જો તમે પણ 2026ની આ વૈશ્વિક આરોગ્ય કટોકટીનો ભોગ બનવા ન માંગતા હોવ તો આટલું જરૂર કરો. સ્ક્રીન ટાઈમ ઘટાડો. સૂતા પહેલા મોબાઈલ અને ટેલિવિઝનથી દૂર રહો. નિયમિતતા. દરરોજ 7 થી 8 કલાકની ઊંઘનો ફિક્સ ટાઈમ રાખો. વ્યાયામ, હળવી કસરત અને મેડિટેશન મનને શાંત કરવામાં મદદ કરશે. ખાણીપીણી. રાત્રે કેફીન, ચા, કોફી અને આલ્કોહોલનું સેવન ટાળો. નિષ્કર્ષ. યાદ રાખો, ઊંઘ એ કોઈ લક્ઝરી નથી, પણ જીવનની જરૂરિયાત છે. જો તમે તમારા શરીરને રિપેર થવાનો સમય આપશો તો તમારું શરીર તમને લાંબુ અને સ્વસ્થ જીવન આપશે.